दिखने में अजीब, थोड़ा सा एंटिक, थोड़ा सा यूनिक, यह है एक ऐसा स्कूटर जो आजकल शादी ब्याह के मौकों पर लोगों का अट्रैक्शन बना हुआ है। भाई आज तक हमने शादी ब्याह के मौकों पर ग्रूम की एंट्रीज के तो बहुत सारे फंडास देखे हैं, लेकिन ये वाला स्कूटर अब तो ब्राइड को भी शादी में जोरदार एंट्री मारने का एक मौका देगा। जी हाँ, आजकल ये राजकोट के अलग अलग एग्जीबिशंस में और फेयर्स में लोगों को नजर आता है। सिर्फ यही स्कूटर नहीं, बल्कि इस तरह के कई ऐसे भी पुराने एंटिक स्कूटर्स हैं जिसको थोड़ा रीडिजाइन करके, उसको थोड़ा रिफर्बिश करके आजकल राजकोट में अलग अलग शादी के मौकों पर दिया जाता है। आइए जानते हैं इस स्कूटर का फंडा। एक्चुअली આ બાઇકનો કોન્સેપ્ટ શું છે? અમે રોયલ વેડિંગ કાર તરફથી એક નવો કોન્સેપ્ટ ચાલુ કર્યો છે સેલ્ફી ઝોન માટે સ્પેશિયલી એક 3D સ્કૂટર છે, તમે જોઈ શકો છો। વાવ, અમે આ સ્કૂટર વેડિંગ્સમાં ને એવી રીતે સેલ્ફી ઝોન્સમાં એક્ઝિબિશન્સમાં મૂકીએ છીએ અને લોકો એની સાથે ફોટોઝ ક્લિક કરી શકે છે। આજકાલ ફોટોઝનો આખો ટ્રેન્ડ બની ગયો છે કે વિડીયોઝ, ફોટોગ્રાફી, પ્રી વેડિંગ્સ એ બધામાં અમે આ સ્કૂટર્સ મોકલીએ છીએ અને બ્રાઇડ એન્ડ ગ્રૂમ્સ આમાં બેસીને ડ્રાઈવ કરીને ફોટોઝ, વિડીયોઝ લઈ શકે છે। તો બ્રાઇડ પણ આ ચલાવી શકે છે? હવે તો નવો ટ્રેન્ડ આવ્યો છે, ચલાવેલી આજકાલ ગર્લ્સ બધું કરી શકે છે, તો સ્કૂટર બી ચલાવી શકે। તો મારા ખ્યાલથી આ જે આઈડિયલ કોન્સેપ્શન જે છે તમારું, એના માટે ગર્લ્સે ચલાવવા માટે રાખ્યું છે? યસ, વાય નોટ, ગર્લ્સ બી કરી શકે છે, બોયઝ કરી શકે છે, તો ગર્લ્સ બી કરી શકે છે। સુપર। આ સેવાથી બનાવ્યું છે આખું? આ એક ઓલ્ડ સ્કૂટર હતું જેને આખું મોડિફાઈડ કર્યું છે, એમ કહી શકે કે આ તમે પહેલા જુઓ તો ખબર બી ના પડે કે એટલું ફાઇન આને મોડિફાઈ થઈ શકે છે। ઓહ યસ, મારા ડેડી છે ગુણવંતભાઈ, એ આમ કરીને બધું મોડિફાઈ કરી નાખે છે, એમને આ બી મોડિફાઈ કરી નાખ્યું છે એકદમ। So now people you can see that ફ્રન્ટમાંથી થોડું બેબી કાર જેવું, અડધું બુલેટ જેવું, અડધું લેમ્બ્રેટા જેવું, અને હેન્ડલ ખબર નહીં છકડા જેવું છે કે શેના જેવું, બટ લિટરલી આને 3D કયો, 4D કયો, 5D કયો, તમારા ઇમેજિનેશનથી બિયોન્ડ જઈને આ સ્કૂટર એક બની ગયું છે। થેન્ક યુ। અને રાજકોટના ગુણવંતભાઈ ઝાલાડીની એક ખાસિયત છે કે એ કોઈ પણ સ્કૂટરની અંદર એક નવો જીવ પૂરી દે છે। અચ્છા, આની પર ડિમાન્ડ હોતી હોય છે બ્રાઇડ માટે? હા, શું કામ નહીં, આ તો અમારું એકદમ કમ્ફર્ટેબલ છે, ફર્સ્ટ સીટર ઓન્લી વન। ઓકે, અને લેમ્બ્રેટા છે આ 1948 સ્ટુડન્ટ્સ માટે એમ? યસ, સ્ટુડન્ટ્સ, એમના ટીચર્સ બધા માટે। એક્સિલન્ટ। What's the funda of this Royal Charity for Children? Actually, this is for kids, નાના છોકરાઓ માટે। એ લોકો આમાં બધા બેસીને જલસા કરે, મોજ કરે, એના માટે આ બધા સ્કૂટર્સ, કાર્સ બધું બનાવ્યું છે। સ્પેશિયલી એમના ચેરિટી માટે જ છે, આમાંથી કોઈ અર્નિંગ પર્પઝ નથી, કોઈ એકદમ સેલ્ફલેસ, બસ મજા કરાવવા માટે છે રાજકોટના છોકરાઓને બધાને। વાવ, સુપર।